નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે 21મી કાવ્ય ચાંદલિયો એનો અભ્યાસ કરશું. હવે સાહિત્ય પ્રકાર છે લોકગીત. લોકગીતનો કોઈ રચિતા નથી હોતો એમ કહેવા કરતાં એમ કહી શકાય કે લોક સમૂહ લોકગીતોનો રચિતા હોય છે. કે હવે લોકગીતનો કોઈ રચિતા ન હોય, અજ્ઞાત હોય, પરંતુ અહીંયા કને શું કહે છે કે લોકગીતનો રચિતા ન હોવાનું એમ કહેવા કરતાં આપણે શું કહી શકીએ કે લોક સમૂહ છે એ લોકગીતનો રચિતા હોય છે, કેમ કે લોકો દ્વારા એ રચાતું હોય છે. એટલા માટે માત્ર એક વ્યક્તિથી નહીં પરંતુ અનેકોની ઉત્સાહભરી સર્જકતાથી રચાયેલું ગીત જે કંઠોપકંઠ અને કર્ણોપકર્ણ રીતે કોઈ એક પ્રસંગ કે ઘટના આધારિત આનંદ, ઉત્સાહ, ઉમંગ કે વેદનાની સર્જનાત્મક અભિવ્યક્તિ છે. કે લોકગીત કેવી રીતના રચાય છે ને એ કીધું કે કેવી રીતના, તો ઘણા બધા વ્યક્તિઓની ઉત્સાહભરી સર્જકતાથી. કે ક્યારેક એવું થાય કે એને ખૂબ જ આનંદ આવે તો લોકો શું કરે, પહેલાંના સમયની અંદર મોબાઈલ કે ટીવી કે મનોરંજનનું કોઈ એવું સાધન હતું નહીં, એટલે લોકો શું કરતા કે રાત પડે એટલે બધા ભેગા થતા અને ત્યારે શું થાય કે ઘણી બધી વાતો થાય. ક્યારેક દુઃખની વાતો હોય, ક્યારેક સુખની વાતો હોય. તો ઘણી બધી વખત એવું પણ થાય કે જે નાના હોય એ અમુક વાત છે એ પોતાના મોટા સમક્ષ રજૂ ન કરી શકતા હોય, તો એ લોકો શું કરતા, આવી રીતના કોઈ વાર્તા દ્વારા, કોઈ ગીત દ્વારા તો રજૂ કરી દેતા પોતાની વેદના છે, પોતાની ખુશી છે એ. તો એવી જ રીતના અહીંયા કને કે કંઠોપકંઠ એટલે કે કંઠ દ્વારા અને કર્ણથી કર્ણ દ્વારા એટલે કાનથી કાન દ્વારા, કે ક્યારેક કોઈક એક પ્રસંગ હોય, કોઈક એક ઘટના હોય, તો કયો વિષય હોય, તો આનંદ છે, ઉત્સાહ છે, ઉમંગ છે, વેદના છે, એ બધીની અભિવ્યક્તિ શેમાં થતી હોય છે, તો આ લોકગીતની અંદર થતી હોય છે. એટલે કે લોકો દ્વારા લખાયું, લોકો વડે ગવાતું અને લોકો માટે જે રચાયેલું ગીત હોય ને, તો એને શું કહેવાય, લોકગીત. કે લોકગીતમાં શું જોવા મળે, તો તત્કાલીન સમાજનું જે પ્રતિબિંબ હોય ને એ લોકગીતની અંદર જોવા મળે. કે એ સમય કેવી પરિસ્થિતિ હતી, કેવો સમાજ હતો, એનું પ્રતિબિંબ લોકગીતની અંદર હોય છે. તેમાં લોકોના સુખ દુઃખ સાથે શું જોડાયેલું હોય, તો લોકોની સંસ્કૃતિ પણ જોડાયેલી હોય છે, એ પણ પ્રગટ થતી હોય છે લોકગીતની અંદર. લોકકંઠે ગવાતું અને ઝીલાતું હોવાથી એ કાળક્રમે શું થાય, તો એના શબ્દોમાં ક્યારેક ફેરફાર પણ થઈ શકે છે, એની અંદર લોકગીતની અંદર જોવા મળે. ઝવેરચંદ મેઘાણી સંપાદિત રઢિયાળી રાત સંગ્રહમાંથી આ લોકગીત લેવામાં આવ્યું છે. કે મૂળ કૃતિ કઈ થશે એની, રઢિયાળી રાત. શરદ પૂનમની રૂપાળી રાત્રિએ ગરબે રમતી યુવતીના ભાવોની ભરતીનો હિલોળામાં છે. કે આ લોકગીતની અંદર શું છે કે શરદ પૂનમની સરસ મજાની રાત્રિ છે, એમાં ગરબે રમતી યુવતી છે અને એના જે એને લાગણી થાય છે, એના હૃદયમાં જે આનંદ છે એ આ લોકગીતની અંદર જોવા મળે છે. પૂર્વ ભવના માતા પિતા જેવા સાસુ સસરા, ચંપાના છોડ જેવા જેઠ, ચંપાના ફૂલની પાંદડી જેવી જેઠાણી. હવે અહીંયા કને છે ને આમાં શબ્દમાં ફેરફાર છે. ચંપાના છોડ જેવા દેર અને ચંપાના ફૂલની પાંદડી જેવી દેરાણી આવશે, કેમ કે કાવ્યની અંદર એ આપેલું છે. વાડીની વેલ જેવી નણંદ, વાડીના મોલ્લા જેવા નણંદોઈ પોતાને મળ્યા છે એનો આનંદ પ્રગટ કરે છે. કે એનું જે કુટુંબ જીવન છે એ કેટલું સુખમય છે. કે એને શું મળ્યા છે, તો પૂર્વ ભવના માતા પિતા જેવા એના સાસુ સસરા છે. કે એના સાસુ સસરા કેવા છે, એના માતા પિતા જેવા છે. જેઠ જેઠાણી, નણંદ નણદોઈ બધા સારા છે, એનો એને શું છે, આનંદ છે. અંતમાં સગી નણંદનો વીર એવા પતિ માટે કહે છે કે મારો પરણ્યો તાણીને બાંધેલી નવરંગ પાઘડી પહેરનારો છે. અને અંતમાં શું કહે છે કે એના પતિ માટે, કે એને શું કીધું કે એ શું છે, તો પહેલે નણંદનો વીર કે મારી નણંદનો ભાઈ છે અને એને ભાઈ બહેનનો મધુર જે સંબંધ છે એ પણ જાળવી રાખ્યો. કે એનો પતિ કેવો છે, તો એને પરણ્યો છે, એને શું પહેર્યું છે, તો નવરંગ પાઘડી પહેરનારો છે. એમાં પતિના સૌંદર્ય અને મિજાજનો પરિચય થાય છે.
કે એને શું કીધું, તાણીને બાંધેલી. એટલે એનો મિજાજ કેવો છે, સ્વભાવ ગરમ છે, પરંતુ એનું સૌંદર્ય કેવું છે, સરસ છે, સુંદર છે. આ સર્વ સુખને કારણે યુવતી અનુભવે છે કે ચાંદો પોતાના ચોકમાં ઉગ્યો છે. કે આ બધું સુખના કારણે એને શું થાય છે કે અનુભવ કરે છે કે એ જે શરદ પૂનમનો ચાંદો છે એના ચોકમાં જ ઉગ્યો હોય એવો એને અનુભવ થાય છે. આ લોકગીતમાં કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર આલેખવામાં આવ્યું છે. કે આ લોકગીતની અંદર શું જોવા મળે છે, તો એ કુટુંબ જીવનના જે સંબંધો છે એનું મધુર ચિત્ર જોવા મળે છે. કે વર્ષો સુધી પિતાને ત્યાં પોતાની મરજી મુજબ જીવીને સાસરે જનાર જે કન્યા છે એને સાસુ સસરા, જેઠ જેઠાણી, દેર દેરાણી, નણંદ નણદોઈ બધા કેવા બની ગયા છે, આત્મીય બની જાય. તો એનાથી ઉત્તમ પરિસ્થિતિ શું કહેવાય, કે એક સ્ત્રી માટે, એક કન્યા માટે એ ઉત્તમ પરિસ્થિતિ છે કે એના જે અત્યારે જે સાસરે છે એકદમ સુખી છે. તો એ વસ્તુ અહીંયા કને આ કાવ્યમાં આલેખાયેલી છે. જોઈએ કાવ્ય. આસો માસો શરદ પૂનમની રાત જો, ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં. આસો એટલે કે વિક્રમ સંવતનો છેલ્લો જે હિન્દુ મહિનો હોય આસો, તો એ આસો કહે છે કે આસો મહિનાની, માસો એટલે કે મહિનો, કે આસો મહિનાની શરદ પૂનમની રાત છે અને સખીને સંબોધીને કહે છે કે સખી ચોકમાં ચાંદો ઉગ્યો છે. કે શરદ પૂનમની રાત છે તો ચંદ્ર કેવો હોય, સોળે કળાએ ખીલેલો ચંદ્ર જોવા મળે અને વાતાવરણ કેવું હોય, એકદમ શીતળ મધુર અને સુંદર વાતાવરણ હોય. અને એ રમ્ય રાત્રિ આનંદથી બધા શું કરતા હોય કે એકદમ સ્ત્રી પુરુષો બધા ગરબે રમતા હોય શરદ પૂનમની રાત હોય ત્યારે. સસરો મારો ઓલિયા જલમનો બાપ જો, સાસુરે ઓલિયા જલમની માવડી. કે જો તળપદો શબ્દ છે જલમ, જલમ એટલે થશે જન્મ. શું કહે છે કે સસરો મારો ઓલિયા, ઓલિયા એટલે અહીંયા થશે પહેલાના, એનો મતલબ થશે પૂર્વજન્મના. કે સસરો શું છે કે એનો પૂર્વજન્મનો બાપ, બાપ એટલે કે પિતા, કે પૂર્વજન્મના પિતા હોય. અને સાસુ શું છે તો પૂર્વજન્મની માવડી, માવડી એટલે કે માતા. જેઠ મારો અષાઢિયો મેઘ જો, જેઠાણી જબુકે વાદળ વીજળી. કે એનો જેઠ એને શું લાગે છે કે મારો જે જેઠ છે એ અષાઢ મહિનાના વરસાદ જેવો છે. અષાઢિયો મેઘ એટલે કે અષાઢ મહિનાના વરસાદ જેવો છે. અને જેઠાણી કેવી છે તો એ અષાઢ મહિનાના વાદળોમાં જે ઝબૂકતી વીજળી હોય તો એ વીજળી જેવી છે. દેર મારો ચાંપલિયાનો છોડ જો, દેરાણી ચાંપલિયા કેરી પાંદડી. કે એનો દેર છે, દિયર કેવો છે તો ચંપાના છોડ જેવો છે. અને દેરાણી છે એ છોડની એટલે કે ચંપાના છોડની પાંદડી જેવી છે. નણંદ મારી વાળી માયેલી વેલ્ય જો, નણદોઈ મારો વાળી માયેલો મોરલો. કે નણંદ એને કોના જેવી લાગે છે કે મારી નણંદ છે એ વાડીમાંની વેલ છે અને મારો નણદોઈ છે એ વાડીમાંનો મોલો છે. કે એને મોલો કેમ કીધો છે કે જેવી રીતના જે મોર છે એ મોર પીંછથી કેવો લાગતો હોય, એકદમ રળિયામણો લાગતો હોય અને એના ટંકારથી શું થાય કે આખું વાતાવરણ સુંદર બની જાય. એવી જ રીતના અહીંયા કને એ નણદોઈએ પણ એને શું કર્યું છે, મીઠાશભરી વાણીથી સૌના દિલ જીતી લીધા છે. એટલા માટે નાયિકા એને નણદોઈને શું કીધો છે કે એને મોર સાથે સરખાવ્યો છે. જો શબ્દ છે માયેલો એટલે કે અંદરનો, તળપદો શબ્દ છે. પરણ્યો મારો સગી નણંદનો વીર જો, તાણીને બાંધે રે નવરંગ પાંદડી. કે છેલ્લે અંતે એ પોતાના પતિની વાત કરે છે, પરંતુ એમ નથી કહેતી મારો પતિ, પણ એ શું કહે છે કે પરણ્યો મારો, કે જેની સાથે એને લગ્ન કર્યા છે એ મારી સગી નણંદનો વીર છે. કે એ શું છે તો એનો વીર એટલે કે ભાઈ. કે એમાં એને શું કર્યું છે કે જે ભાઈ બહેનનો મધુર સંબંધ છે એ પણ એને જાળવી રાખ્યો છે. કે તાણીને બાંધે રે નવરંગ પાઘડી. કે એને શું કર્યું છે કે તાણીને એટલે કે મજબૂત એવી નવ રંગોવાળી પાઘડી એને બાંધી છે.
આખા જો કાવ્યની અંદર કે એના જે કુટુંબીજનો છે કે એના પ્રત્યે એને કેટલો પ્રેમ છે એ આખા કાવ્યની અંદર એ દર્શાવ્યું છે. અને સાસરાની અંદર કેવી છે, સુખી છે, એ અહીંયા કને કાવ્યની અંદર જોવા મળે છે. કાવ્ય રઢિયાળી રાતમાંથી લેવામાં આવી છે.